નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જગત જમાદાર અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બની ગયા છે। ગઈકાલે રાત્રે 10:30 વાગે તેમને શપથ લીધા અને રાષ્ટ્રપતિ પદના શપથ લેતાની સાથે જ તેમને ઘણા નિર્ણયો પણ કર્યા। આ નિર્ણયોની ચર્ચા પણ વિશ્વભરમાં થઈ રહી છે। બજાર પર બી તેની અસર દેખાઈ રહી છે। કાલે ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયોમાં એક સૌથી મોટો નિર્ણય એ છે કે દેશમાંથી તેમને ટ્રાન્સજેન્ડર નું નામ નિશાન હવે મિટાઈ દીધું છે। ડોનાલ્ડ ટ્રમ્પના કયા પ્રમાણે હવે દેશમાં બે જેન્ડર રહેશે, એક મેલ એક ફિમેલ। ટ્રાન્સજેન્ડરો માટે હવે કોઈ જગ્યા નથી। અમેરિકાના રાષ્ટ્રપતિએ આટલો મોટો જે નિર્ણય લીધો છે તેની ચર્ચા હવે સમગ્ર દુનિયામાં થઈ રહી છે। લોકો એવું પણ કહી રહ્યા છે કે એલન મસ્ક જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવામાં ખૂબ જ મહેનત કરી છે, ખુલીને બહાર આવ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક પણ છે। એલન મસ્કની પુત્રી પોતે ટ્રાન્સજેન્ડર છે અને એ પુત્રીએ તો ટ્રમ્પના વિજય સાથે જ ટ્વીટ કર્યું હતું કે હવે આ દેશમાં રહેવા લાયક નથી। એટલે એલન મસ્કની પુત્રી અને એલન મસ્ક વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે ટ્રાન્સજેન્ડરને લઈને, એને જ લઈને ટ્રમ્પે આટલો મોટો નિર્ણય લઈ લીધો કે દેશમાં હવે કોઈ ટ્રાન્સજેન્ડર ના જોઈએ। દેશમાં કોણ રહેશે ને કોણ નહીં રહેશે તેના માટે જે ડોનાલ્ડ ટ્રમ્પે હવે નિર્ણય લીધો છે તો તેમનો વિરોધ થવો પણ હવે પાક્કું છે। સવાલ એ છે કે અમેરિકામાં રહેતા ટ્રાન્સજેન્ડરો હવે શું ટ્રમ્પ સામે બગાવત કરશે કે પછી દેશ છોડી દેશે? કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે તો આ નિર્ણય લઈ લીધો છે કે હવે આ દેશમાં ટ્રાન્સજેન્ડર નહીં જોઈએ। અમેરિકાના પાછલા દિવસોના આંકડા જોઈએ તો ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડરો વધી રહ્યા છે। યુવક યુવતીઓ પોતાના જેન્ડરને હવે અલગ બતાવી રહ્યા છે। ઘણા લોકો એવા પણ છે કે જે જેન્ડરમાં તેઓ જન્મ્યા છે, જેન્ડરથી તેઓ ખુશ નથી। અમેરિકામાં જે રીતે ટ્રાન્સજેન્ડરોની સંખ્યા વધી રહી છે તેને લઈને અલગ અલગ સમય પર આને લઈને ચિંતન મંથન પણ થયું છે અને ઘણા લોકો આને ખોટું પણ બતાવી ચૂક્યા છે। હવે આ મામલે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે અમેરિકામાં રહેતા ટ્રાન્સજેન્ડરોનું થશે શું।